મટીરિયલના ટેસ્ટ માટે મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી જ નથી. જૂનાગઢમાં થતા રોડ, બિલ્ડિંગ સહિતના વિવિધ પ્રકારના કામોની ગુણવત્તા ઉપર હંમેશા પ્રશ્ન ઉઠતા રહ્યા છે. આજે પણ લોકો એમ માને છે કે આમાં મોટા પ્રમાણે ગુણવત્તાની અવગણના થતી હોય છે. ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલના રોડ, બિલ્ડિંગ સહિતના વિવિધ પ્રકારના કામોમાં વપરાતા મટીરિયલના ટેસ્ટિંગ માટે કોઈ લેબોરેટરીની વ્યવસ્થા નથી, જેમાં મ્યુનિસિપલના કોન્ટ્રાક્ટરોએ એ લેબોરેટરીમાં તેમના મટીરિયલ ટેસ્ટ કરાવી શકે. મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીના અભાવે જ નબળી ગુણવત્તાના કામો થાય છે. પરિણામે રોડનું આયુષ્ય અત્યંત ટૂંકું હોય છે. રોડ બન્યાના થોડા સમયમાં જ ગાબડા પડી જાય છે, કારણ કે ટેસ્ટિંગ લેબોરેટરી ન હોવાને કારણે કોન્ટ્રાક્ટરો બિંદાસ રીતે નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરી લોટ પાણીને લાકડાની જેમ કામગીરી કરી નાખે છે, જેથી કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ લોકોને સારી સુવિધા મળતી નથી. માટે જૂનાગઢમાં પણ મટીરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીની આવશ્યકતા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે હવે સીધી ખરીદી. લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતો ઓનલાઈન નોંધણી તારીખ 1 થી 30 એપ્રિલ 2026 સુધી કરી શકશે. ખરીદી તારીખ 1 મે થી 15 જુલાઈ 2026 સુધી કરવામાં આવશે. આધ્યાત્મિક યોગની શક્તિથી ઘર, કારોબાર અને પરિવારના તમામ વિઘ્નો નષ્ટ થઈ જશે, તેમ માઉન્ટ આબુથી આવેલા બ્રહ્માકુમારી સંસ્થાના રાજયોગી BK સુરજભાઈએ જણાવ્યું હતું. જૂનાગઢના ગિરનાર દરવાજા ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં શનિ અને રવિ 2 દિવસીય ગહન યોગ તપસ્યા ભઠ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે સ્થાપનાના આટલા વર્ષો બાદ પ્રથમ વખત લોગો બદલાવ્યો છે. ટ્રસ્ટનો નવો લોગો આગામી 1 એપ્રિલથી સત્તાવાર રીતે અમલમાં આવશે. અગાઉના લોગોમાં મંદિરનું શિખર દર્શાવવાની સાથે તેમાં જય સોમનાથ લખેલું હતું, જ્યારે હવે નવા લોગોમાં વાદળી કલરના બેકગ્રાઉન્ડ પર ત્રિશૂળ દર્શાવવામાં આવ્યું છે અને તેની નીચે સોમનાથ લખ્યું છે. ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, લેટરપેડ સહિતના સ્થાને નવો લોગો મૂકવામાં આવશે. આ સાથે મંદિર પરિસરમાં મોટા હોર્ડિંગ્સ અને સાઇન બોર્ડ્સ પર નવો લોગો લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વેરાવળ તાલુકાના રામપરા ગામે આવેલ એક ખેડૂતના કૂવામાં સિંહ બાળ પડી ગયું હતું. આ અંગેની જાણ થતાં વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જેમાં માદા સિંહ બાળને બચાવી લેવાયું હતું. બાદમાં માદા સિંહ બાળનું તેની માતા સાથે પણ મિલન કરાવ્યું હોવાનું જૂનાગઢના RFO અરવિંદ ભાલિયાએ જણાવ્યું છે. મેંદરડા પંથકમાં ટીટોડીએ ઊંચાણવાળી જગ્યાએ ઈંડા મૂક્યા. શું આ વખતે મેઘરાજા ધબધબાટી બોલાવશે? લોકબોલીમાં કહેવાય છે કે કુદરતના સંકેત ક્યારેય ખોટા નથી હોતા. જ્યારે ટેકનોલોજી ન હતી ત્યારે આપણા પૂર્વજો પશુ પંખીઓની ચેષ્ટાઓ પરથી આવનારા સમયનો સચોટ અંદાજ લગાવતા હતા. આવી જ એક પરંપરાગત ઘટના અત્યારે મેંદરડા પંથકમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની છે. મેંદરડાના બાયપાસ રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત પુત્ર પરસોત્તમભાઈ ઢેબરિયાના ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે. હાલમાં જ્યારે ખેડૂતો રવિ સિઝન પૂર્ણ કરી આગામી ચોમાસાની અને નવા વર્ષના વાવેતરની તૈયારીમાં લાગ્યા છે, ત્યારે ટીટોડીના ઊંચાણવાળી જગ્યાએ મૂકેલા ઈંડાએ ખેડૂતોમાં ચર્ચા જગાવી છે કે આ વર્ષે મેઘરાજા ધબધબાટી બોલાવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પાણી બચાવવાની ઝુંબેશ ચલાવાઈ છે, જેમાં પાણીનો વેડફાટ કરનારા લોકોને આર્થિક દંડ કરવામાં આવે છે. કોર્પોરેશનને આ રીતે હજારો રૂપિયાનો દંડ પાણીનો વેડફાટ કરનાર નાગરિકો પાસેથી વસૂલ્યો છે, પરંતુ ખુદ મહાનગરપાલિકાની કચેરીમાં જ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મહાનગરપાલિકા કચેરી ઉપર ટાંકો છલકાઈ ગયો હતો. પાણી ભૂંગળા વાટે નીચે આવી કોર્પોરેશનના ગ્રાઉન્ડમાંથી છેક રોડ સુધી પહોંચ્યું હતું. આ રીતે કલાકો સુધી ચોખ્ખા પાણીનો વેડફાટ થતો રહ્યો હતો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટોના રેકેટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં અમદાવાદ અને સુરતમાંથી 2.38 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 500 રૂપિયાની નકલી નોટો છાપવા અને તેનું પ્રસારણ કરવાનો સમાવેશ થતો હતો. 18 માર્ચે નોંધાયેલા કેસની તપાસ દરમિયાન આરોપી ભાવેશ ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતની કાર્યવાહીમાં એક મહિલા સહિત 7 વ્યક્તિઓને અમરાઈવાડીમાંથી કથિત રીતે પરિવહન કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં અલભ્ય બનતા જતા ઘોરડની વસ્તી વધારવા માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે. કચ્છમાં ઘોરાડની વસ્તીમાં નર પક્ષીઓની ગેરહાજરીને કારણે માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ તે અફલિત રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે એક સાહસિક અભિયાન હાથ ધરાયું હતું, જેમાં રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લેવામાં આવ્યું.
પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં ઈંડાને 19 કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તારીખ 26 માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો છે. વંદે ભારત એક્સપ્રેસમાં દહીંને લઈને થયેલા વિવાદે જોર પકડ્યું છે, જેના પગલે રેલવેએ IRCTC પર દંડ ફટકારીને કડક કાર્યવાહી કરી છે. ભારતીય રેલવેએ પટના ટાટા વંદે ભારત એક્સપ્રેસમાં પીરસવામાં આવેલા અમૂલ દહીંની ગુણવત્તા અંગે મુસાફરોની ફરિયાદોને ગંભીરતાથી લીધી છે. મુસાફરોએ દહીંના સ્વાદ અને તાજગી સામે સવાલો ઉઠાવ્યા હતા. મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ આ મામલે કડક પગલાં ભર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જેઓરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ભારતના ઉડ્ડયન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થયું છે. 11,200 કરોડના ખર્ચે વિકસિત આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂઆતમાં દર વર્ષે 1.2 કરોડ મુસાફરોને સેવા આપશે અને ભવિષ્યમાં તેને 7 કરોડ મુસાફરો સુધી વિસ્તૃત કરી શકાય તેવી ક્ષમતા ધરાવે છે. ઉપરાંત 40 એકર વિસ્તારમાં MRO એટલે કે મેન્ટેનન્સ, રિપેર અને ઓવરઓલ સુવિધા સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.